તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ. એસજી હાઈવે, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ, સેટેલાઇટ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો તો આનંદનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. પૂર્વના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. બાપુનગર, નિગોલ, એસપી રિંગ રોડ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અલગ અલગ વિસ્તારમાં વરસાદ. સવારથી જ વાદળછાયું જે વાતાવરણ હતું તે જોવા મળ્યું હતું. કાળા ડિપાંગ વાદળો સવારથી જ હતા અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ શહેરમાં ફરી એક વખત મેઘરાજાએ હેત વરસાવવાની શરૂઆત કરી દીધી છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદ. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના એરપોર્ટ વિસ્તાર પર અને આપ જોઈ રહ્યા છો અત્યારે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ એલર્ટ આપેલું છે. ખાસ કરીને 2 વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેને જ લઈને અત્યારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગે જે નાવકાસ્ટ આપ્યું છે તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, કચ્છ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આગામી 3 કલાકમાં આપવામાં આવી છે. જો કે પવનની ગતિ પણ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની જે શક્યતા છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને સવારથી જ અમદાવાદ શહેરનું જે વાદળછાયું વાતાવરણ બાદ અત્યારે જે વરસાદી માહોલ છે તે સર્જાયો છે. કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.